ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. ચાલો, આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને રાતે મોડા મમ્મીને ઘરે ફેરવા હતા એટલે વ્લોગનો એન્ડ ઉત્સવે ત્યાં જ કરી દીધો હતો. અને હવે બધું ઘરનું અડધું પડતું કામ થઈ ગયું અને અડધું પડતું કામ બાકી છે. અને ઉત્સવ બેસી ગયો હવે ઓનલાઈન લેક્ચર કરવા. જો અત્યારે એને ઓનલાઈન લેક્ચર ચાલુ છે એટલે હવે આપણે એને કાંઈ બોલાવવાનો હમણાં થતો નથી. 45 મિનિટનો એક લેક્ચર હોય. અત્યારે 12મા વાળા વિદ્યાર્થીને છે ને કોરોના જેવી પરિસ્થિતિ થઈ ગઈ. કોરોનામાં જેમ ઓનલાઈન લેક્ચર ચાલુ થઈ ગયા હતા એમ અત્યારે ઓનલાઈન ચાલુ થઈ ગયા છે. હજી ક્યારે સ્કૂલ ખુલે એનું કાંઈ નક્કી નથી એટલે એનું ભણવાનું ના બગડે એટલે ઓનલાઈન હવે ચાલુ છે લેક્ચર. ચાલો તો હવે મમ્મી એનું હજી કામ કરીને ઊભા થવાની તૈયારી કરે છે. અને હવે જો આજે અમારા બેન આવ્યા છે, એસા બેન. તારા દાંત કોણ લઈ ગયું પેલા મને ઈ કે? દાંત કોણ લઈ ગયું દીકા? એને પડવાનો છે એટલે હજી એને ખરીદ કર્યા રાખશું. કોની ઘરે આવી એસા? કોની ઘરે? મારું નામ માસી ની ઘરે આવી. તને હાલો ભૂખ લાગી ગઈ? એને ક્યાં લઈ ગઈ? પડીકા ખાતી દેજો હમણાં તો. હમણાં વેફર લઈને જ આવી. એને બધી વસ્તુ લઈને ભેગી આવે, નાસ્તો વાસ્તો. હવે આપણે હમણાં એને વેફર ખાધી. હવે થોડીક વાર થાય એટલે આપણે હવે રોટલી બનાવી નાખીએ. આપણે શાક સંભાર બની ગયા હોય પછી જમી લે. કાંઈ સા? હા, પછી સુઈ જવાનું માસી ભેગું. હા, સુઈ જવાનું ભાઈ, સુઈ જવાનું. સાંજે મમ્મી નોકરીએથી આવે ને એટલે મમ્મીને ફોન કરી દે, મને અહીંથી તેડતી છે ઈ કે. માસીને ફોન કરાવ્યો હતો. મમ્મી કે નોકરીએથી આવી ને ત્યારે તું ઈ કે મને તેડતી જાજે ઈ કે. મેં તો ભલે સાંજ સુધી ભલે રોકાણી. પપ્પા આવ્યા હતા તો ઓલું લેવા બધું વસ્તુ બાની ત્યાંથી કાલે આવી હતી ને, બાઈ મોકલાવી હતી ને માસીની, એ બધું લેવા આવ્યા. મારે ઈ કે વેકેશન છે તે કે માસી આગળ સાંજ સુધી રોકાવું. તો રોકા કહે સા? મજા આવે છે તને? હે મજા આવે છે પહેલા આગળ? શરમાઈ ગઈ. વિડિયો ચાલુ છે ને એટલે. ચાલો તો આપણે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે દીવાબત્તીનો સમય પણ થઈ ગયો હતો. અને જો અત્યારે દીવા ચાલુ જ છે હજી. હમણાં હજી પૂરા જ કર્યા છે દીવાબત્તી. અને આપણે મેડમે અમારે વયા ગયા છે. મારી બેન વહી ગઈ છે અને તેડી ગયા હવે. અત્યાર સુધી નહોતું, હવે અહીંયા હવે પૂરું થઈ ગયું, વયા ગઈ કરે. અને હવે મમ્મી અહીંયા એનું જમવાનું બનાવે છે. એમાં અલગ અલગ છે. શું છે? ભાખરી, બાજરાનો રોટલો, ખીચડી મૂકી. તમારા બાપ દીકરા માટે ભાખરી, મારા માટે બાજરાનો રોટલો અને દહીં તીખારી કરવી. બરાબર. મેં એ છેલ્લે વઘારીશ, પેલા આ બનાવી લો. અને એમાં મમ્મીને ભાખરી કરતા વધારે રોટલા મજા આવે. ક્યારેક ક્યારેક ઉનાળો છે એટલે દરરોજ તો નથી ખાતી, પણ એવું કંઈક ચા દહીં તીખારી ને એવું હોય તો મજા આવે રોટલો એટલે એના માટે હવે ઈ અમારી ભાખરી થઈ જાય મારી ડેડીની. પછી હવે ઈ એનો લોટ બાંધે બાજરાનો રોટલો ના એટલે એ બધું બાંધવાનો નહીં, ડાયરેક્ટ આમ કોમળીની કરી જ નાખવાનો. એટલે રીતે બનાવે છે. અમારી ભાખરી ખાવા જેવી છે. છેલ્લી એક રહે પછી એની રોટલો કરી નાખશે. દહીં તીખારી કેમ બનાવીએ એ મમ્મીને તમને જણાવશે. બરાબર ને? જણાવીશ ને? ના બતાવશું આપણે. હા, નહીં બતાવીને જણાવશે. બે કરશે. બધા દહીં તીખારી કરતા જ હોય પણ બધા અલગ અલગ રીતે કઈ કરતા હોય. અમે કઈ રીતે કરીએ એ તમને આગળ ખબર પડી જશે. હાલો, આપણી જો દહીં તીખારી બને. પેલા રાઈ નાખી, પછી જીરું, પછી લીમડો, હળદર, હિંગ અને હવે આપણી ડુંગળી. હવે ડુંગળી ચડી જાય, ડુંગળી ચડી જાય ને પછી ટમેટું નાખશું આપણે. અને હવે નાખશું આપણે લસણ વાળી ચટણી. નિમક, ગરમ મસાલો, ચટણી. જો આપણી ડુંગળી ચડી ગઈ, હવે આપણે ટમેટું એડ કરી દો.
મસાલા તો બધા નખાઈ ગયા. હવે ધીમા ગેસે ટમેટા કાપવા. હવે જો દહીં ખાટું હોય એટલે આપણે ખાટાની હારે થોડુંક મીઠાનો સ્વાદ જોઈએ એટલે આપણે કોઈ ખાંડ ઉમેરે કોઈ ગોળ ઉમેરે. આપણે ઉમેરશું ગોળ. અમે બધા મીઠું ખાવા વાળા. અમારા શાકમાં બધા શાકમાં ખાંડ હોય એટલે આપણે ખાંડ નથી નાખવી પણ ગોળ ઉમેરીએ. અને આમ કંઈક અલગ અલગ લાગે છે. કેમ આમ કે અલગ અલગ લાગે? શું તને અલગ લાગે? એ જ જોવું છું કે મોઢામાં કંઈક અલગ લાગે છે. વાળ કપાવ્યા મહેંદી નાખીને. હા કંઈક અલગ લાગે છે. અને મમ્મી આપણે બનાવે છે હવે દહીં તીખારી બને છે. દહીં ફોન તીખારી. આવ્યો હતો. હા તમને બહુ ભાવે નહીં? દહીં તીખારી. આ તો એમ નથી કે મારું ઉત્સવ દહીંથી ખાઈ ખાઈ લે તો તો કે આ મમ્મી હવે હું ખાઈ. ઢોસો નહીં તો આપણે. જોશી મેં તો તમને ભાવે કે ન ભાવે? મને તો બધું ભાવે ભાઈ. તારું જોવાનું હવે વાં થોડુંક હજી એમાં બાકી છે કામકાજ એટલે હજી વાર લાગશે. તો ચાલશે ને કે ભૂખ લાગી? ચાલશે હજી તો 8 ને 5 થઈ છે. ગરમ ગરમ હોય ને તો દહીંથી ખાઈ મજા આવે. એટલે જ એટલે થોડીક વાર લગાડી મમ્મીએ. ખીચડી ભાખરી બધું કરી લીધું. ચાલો હવે તમે થોડીક વાર તમને થોડાક જ સમયમાં ભોજન મળી જશે. સરસ. તો ચાલો હજી મમ્મી કામ પતાવી લે પછી હવે બે જમવા બેસીએ. રેડી ઓકે. જો હોય છે ને ઉત્સવ આ ડુંગળી ને ટમેટું બે પાકી ગયા. તેલ સરસ મજાનું જો છૂટું પડી ગયું ને. હા અને ટમેટું પાકી ગયું. હવે આમાં દહીં તીખારીમાં કેવું હોય કે આ દહીં હોય ને એ ગેસ ચાલુ હોય ને તો ડાયરેક્ટ ના નખાય નકર શું થાય? તો ફાટી જાય. શું ઉભો કે રહો, હું પેલા દૂધ બંધ કરતો. હોય ના ના એ ચોખ્ખું જ ન પડી શું મમ્મી એટલે કે ગેસ નો ફાટે અમારું. નક્કી ન હોય કઈ હોય કે અમારે રિએક્શન ઊંધું થતું હોય તો દહીં ફાટી જાય એટલે કે આ વસ્તુ પાકી જાય ને તો ગેસ બંધ કરીને પછી દહીં નાખવાનું સમજો તો એટલે એનો ટેસ્ટ સરસ આવે. અત્યારે ચાલુ અત્યારે બંધ કરશું હાલો. હજી દહીં ઓલું છૂટું પડે છે તેલ. તેલ છૂટું પડે ને સાહેબ ટમેટું કાચું હતું. બરાબર. બધું પાકવવું તો વ્યવસ્થિત પકડવું એમ. ચાલો હવે આપણે સરસ મસ્તીનું પાકી ગયું અને હવે એડ કરી દઈએ એમાં દહીં. ત્રણ ચણા છે એટલે તો જોશે ને. જોશી અને ગેસ કરી દીધો બંધ હો પછી દહીં એડ કરીએ. નકર ફાટી જાય દહીં. હા ચાલો થઈ હવે ગયું થોડીક વાર ready. ચડવા દેવું જોશે ને? નહીં હવે ગેસ ચાલુ જ નહીં કરવાનો. અરે એમ નહીં એમ ગરમ ગરમમાં થોડીક વાર એમ તો થઈ ગયું ભલે તૈયાર. આમ તો રેડી જ થઈ ગયું ને તો હમણાં ફાટી જાય બધું. કઈ વાંધો નહીં હાલો. હવે હા, ચાલો ચાલો તમારું દહીં તીખારી થઈ ગઈ તૈયાર. ચાલો બેસી જ જાઉં છું. ચાલો હવે આપણે ધાણા ભાજી એડ કરીએ. ચાલો ધાણા ભાજી એડ થઈ રહી છે આમાં ટોપ એંગલમાંથી હાલો બતાવવામાં બધાય આવે. ગરમ ગરમ ખાવા દહીં તીખારી જેને ભાવતી હોય ખાવું છું. એવા બધાને ભાવતી હોય ને ન ભાવતી હોય લગભગ બધાને ભાવતી જ હોય. બરાબર. આપણે એક આગલા વિડીયોની અંદર કોમેન્ટ લેતા ભૂલી ગયા હતા. એના આગલા વિડીયોમાં કોમેન્ટ હતી, નામ હતું કુશ પટેલ. જો મને ભૂલાણું ન હોય તો કુશ પટેલ જ હતું નામ. તો કુશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વિડીયો જોવો છો અને આમ નામ જોતા રહેજો. થેન્ક યુ.